દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ગાંધીધામ સ્થિત વહીવટી કચેરી ભવન ખાતે કંડલા ગ્રીન હાઇડ્રોજન કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ક્લેવમાં દેશ વિદેશના વિચારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવનો પ્રારંભ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના વર્ચ્યુઅલ વિડિયો સંદેશથી થયો હતો. કાર્યક્રમમાં ડીપીએના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ, IRSME નોર્વેના પૂર્વ મંત્રી તથા GH2 ઇન્ડિયાના ઇન્ટરનેશનલ એડવાઇઝરી બોર્ડના પ્રમુખ શ્રી એરિક સોલહેમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવ દરમિયાન ગ્રીન હાઇડ્રોજન, સ્વચ્છ ઉર્જા પરિવર્તન, ટકાઉ પોર્ટ વિકાસ અને ઉભરતી ગ્રીન ટેકનોલોજી જેવા મહત્વના વિષયો પર નિષ્ણાતો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભારતના ગ્રીન મેરીટાઈમ લક્ષ્યાંકોને વેગ આપવા વૈશ્વિક સહયોગ અને વિચારોના આદાન પ્રદાન પર ભાર મૂકાયો હતો. આ ઉપરાંત GH2 પ્રતિનિધિ મંડળે કંડલા ખાતે ભારતના પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળે દીનદયાળ પોર્ટની વિવિધ મહત્વપૂર્ણ સુવિધાઓની પણ મુલાકાત લઈ પોર્ટની મજબૂત માળખાકીય સુવિધા, કામગીરીની ક્ષમતા તેમજ ગ્રીન એનર્જી અને ટકાઉ મેરીટાઈમ વિકાસ તરફના પ્રયાસોની જાણકારી મેળવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.